ઓકે મેમ. જય સદારામ બાપા. આજે આ કુવાડા ગામે સોડાભાઈના ભાઈના લગ્ન છે, એના નિમિત્તે આમંત્રણને માન આપીને અમે બધા આવ્યા છીએ. ત્યારે રસોડાની મુલાકાત લીધી, એમની સાથે ચર્ચા કરી. રસોઈનું કામ રુદ્રા ગામના દિલીપભાઈ અંબાળે છે અને વેટરનું કામ આપણા બેનશ્રી કિરણબેન અંબાળે છે. તો એમને બેને મેં વિનંતી કરી કે આપણા ભારત દેશની અંદર આજે પણ 10-15% લોકો અનાજ ન મળવાને કારણે ભૂખ્યા ઊંઘે છે. અને લગ્નોમાં જે 5 સ્ટાર હોટલો હોય, લગ્ન હોય, ધાર્મિક પ્રસંગો કે જે પ્રસંગો હોય એની અંદર આયોજન વગર કે લોકોને સમજણ ન પડવાને કારણે રાંધેલું અનાજ મોટા પ્રમાણમાં ફેંકી દે છે. ઘણા વર્ષો પહેલાં ઠાકોર સમાજમાં અનાજનો બગાડ ના થાય ઉદ્દેશથી કરીને બુફેની સિસ્ટમ લાગુ કરી. અને બુફે એટલા માટે લાગુ કરી કે કોઈને બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એને પોતાને જેટલું જોઈએ જમવાનું એટલા પ્રમાણમાં જાતે લઈ લે. પણ પીરસવા કરતાં પણ મેં જોયું છે નજરે કે બુફેથી વધારે બગાડ થાય છે. એટલે આજે કિરણબેનને અને ભાઈ દિલીપભાઈને મેં કહ્યું કે આવતીકાલે તો જે તમારો સ્ટાફ છે એ સ્ટાફ પીરસતો હોય બુફેમાં લેવા આવે એ ટાઈમે બાળકની કેપેસિટી શું છે અને સામે જમવાવાળાની કેપેસિટી શું છે, દરેક વસ્તુ જેટલી પણ આઈટમો બનાવી છે એ ઓછા પ્રમાણમાં આપે અને જ્યાં જમવા બે ત્યાં વધારાનું એક્સ્ટ્રા પીરસવા માટેની સિસ્ટમ રાખી. એટલે એમણે આવતીકાલે એવું નક્કી કર્યું છે કે રાંધેલા અનાજનો ઓછામાં ઓછો બગાડ થાય એવું કામ એ અમે આ કુવાડાથી કરીને ચાલુ કર્યું છે. જે પણ વિડીયો જેટલા પ્રમાણમાં જ્યાં જાય ત્યાં મારી આપ સૌને વિનંતી છે કે દરેક સમાજોની અંદર મોટા પ્રમાણમાં સુધારો આવ્યો છે. તો ઠાકોર સમાજમાં પણ મહિલાઓમાં, બાળકોમાં અને જે જમવા માટેની આપણી સિસ્ટમ છે, તમારે પેટ ભેર જમો. માલિકે આમંત્રણ આપ્યું છે, ઘરધણીએ આમંત્રણ આપ્યું છે, એટલે જમવા માટે જ આપ્યું છે. પણ બગાડ થઈને રાંધેલું નાખી દેવાથી કોઈ એનો ઉદ્દેશ સરતો નથી. એટલે જેને જેના જેટલા પ્રમાણમાં જમવાનું જેટલું જોઈએ એટલું લે અને અનાજ ન બગાડે અને બીજાને તમે ઉપયોગી બનશો. ખરીદી ઓછી થશે, રાંધેલું બગડશે ઓછું, તો કંઈક ને કંઈક અંશે મોંઘવારીમાં પણ રાહત થશે. અને એટલા માટે કરીને આપ સૌ અનાજનો બગાડ ન કરો એવી આપ સૌને વિનંતી. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની 100 રૂપિયા કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી 100 રૂપિયાનું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં.
માતા વરદાયણીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું, તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયણીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકાશ સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી મકોડા બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી મકોડા બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય, પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયણીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે, કાદવ કિચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયણી, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયણી દરેકને સારી પ્રેરણા આપજે.